જો મિત્રો કંથેના જારાનું એક નવું વિડીયો આવ્યું છે. પહેલા આપણો વિડીયો જોઈ લઈએ, બરોબર? પછી એનો થોડો જવાબ આલી લે. સાંભળો ખડજુ સિંગતેલ, 2 કોડીનું તારું સિંગતેલ, નકલી સિંગતેલ. એ કંથેરના જારા મારા હારા, તું આ ખજૂરભાઈના તેલને 2 કોડીનું કહું છું, ડુપ્લિકેટ કહું છું, બરોબર? તો તું ડુપ્લિકેટ સાબિત કરી બતાય. ચાલ. જે લોકો એક તેલના ડબ્બાની અંદર વેચાઈ જાય છે એવા લોકો રીલ્સ બનાવી રહ્યા છે. તું કેટલામાં વેચાયો છું કે હજી પહેલા પછી યુએસમાં બેઠો બેઠો તું રીલ બનાવીને એક વિડીયો મોકલું છું તો તું તો પછી વધારે વેચાયો છે ને? આ 2 ડબ્બામાં વેચાયા, બરોબર? તો તું કેટલામાં વેચાયો ભાઈ બોલ? તે બધા ચેલા ચપાટાને સમજાઈ જાય છે. તું નહીં સમજાવ તો તું શું ખાડ લેવાનું કે? હા, તું શું ખાડ લે? કે કીર્તિ પટેલે માનું દાવણ પણ પીધું છે અને બાપનો દારૂ પણ પીધો છે. કીર્તિ પટેલ, આ તે તાર મારું દાવણ પીધી છે તો એ તો વાત સાચી છે, પણ તાર બાપનો દારૂ પીએ તો પી દો. આ તાર બાપો દારૂ આ કે તે તાર બાપનો દારૂ પી દો. અને તમને લોકોને જેવું લાગતું હોય કે કીર્તિ પટેલ હવે પૈસા માટે આ બધું કરી રહી છે, ખડજુ જોડેથી પૈસા કઢાવવા માટે, તો ભાઈ કીર્તિ પટેલ ખડજુ જોડેથી પૈસા કઢાવશે તો ખડજુ કયા મોટા ખેતરોની અંદર પાવડા ઠોકીને પૈસા કમાવા ગયો હતો? ખબર છે કે ખજૂરભાઈ પાવડા ઉથમક નહીં ઉથમતા? તું ખજૂરભાઈનો વિડીયો તો જોતો જ છે ને? રાતોની રાત જાગે છે, જાતે તગરો ઉથોમે છે, ઈટો ઉથોમે છે અને ગરીબોના મકાન બનાવે છે, બરોબર? અને જેટલું બને એમ જલ્દી ગરીબોના મકાન તૈયાર કરીને આપે છે. અને તું કહું છું કે ખજૂરભાઈ કયો પાવડા ઉથમવા ગયો તો? ડોફા તું વિડીયો તો જો પેલા એનો અને પછી તું વાત કર. તો કીર્તિ પટેલ એની જોડેથી લૂંટશે. સર્કલ કર્માનું સર્કલ પેલા કોકની જોડેથી લૂંટ્યા, કીર્તિ પટેલ આના જોડેથી લૂંટશે, તો એમાં શું ખોટું? એટલે તમે લોકોએ બસ આ પૈસા પડાવવા માટે જ આ બધી ભવે મોડીએ, બરાબર? વાત સાચી ને? તમે હે ને આ એક બાલે નહીં હે ને તે લઈ શકો ખજૂરભાઈ જોડે પૈસા જોવો હે ને એક વારે નહીં મળે તમને થશે. અને સાંભળો લાલા આહિર, એ લાલા આહિર, તારું આઈડી જે ખરું ને, આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી એ બેન કરશે આ તારો બાપ પનોડી. તારું ઇન્સ્ટાગ્રામ આઈડી હું બેન કરીશ. એ લાલા આહિર 2 કોડી, બહુ હવાબાજી વધી ગઈ છે ને તારી, બતાવું છું તને. જય ભીમ, જય સરદાર. તેના જારા શાંતિથી બોલ. લાલો આહિર વાપરી જશે ને તો તારી બુચ્ચ મારીને મેકી દેશે, બરોબર? અને કોણ કનો બાપ છે એ યુએસએમાં બેઠો બેઠો સાબિત ના થાય એના માટે તારે ગુજરાત આપવું પડે, તો જ ખબર પડે કે